નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા સમાજને અંદરથી ખોખલો કરી રહ્યો છે: તમાકુનું વ્યસન. આ ચર્ચામાં આપણે જે પણ માહિતી અને વિચારો રજૂ કરીશું તે બધું જ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ગહન પુસ્તક તમાકુ એક દુર્વ્યસનમાંથી લેવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ કે આ સફરમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું. આપણે સમજીશું કે નશો ખરેખર શું છે, પછી જોઈશું કે તમાકુ શરીરનું દુશ્મન કેવી રીતે બને છે, એના ઐતિહાસિક મૂળ સુધી જઈશું, સમાજ પર તેની વ્યાપક અસરને સમજીશું અને અંતે એક સ્વસ્થ જીવન તરફના સંકલ્પની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત સવાલથી કે આ નશો કહેવાય છે એ છે શું? પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે નશો એ કોઈ સામાન્ય આદત નથી, એ તો એક આત્મઘાતી માર્ગ છે, એક એવું ઝેર છે જેને માણસ પોતાની ના સમજીને કારણે જાતે જ પોતાના જીવનમાં સ્થાન આપે છે. અને આ જ તો વ્યસનનો સૌથી મોટો છળ છે, નહીં? એવું લાગે છે કે જાણે તરત જ શક્તિ આવી ગઈ, બધો થાક ઉતરી ગયો. પણ હકીકતમાં એ તો એવું છે કે જાણે કોઈ થાકેલા ઘોડાને ચાબુક મારીને વધુ દોડાવવામાં આવે. અંતે તો એ ઘોડો પડી જ જવાનો છે. આ નશો પણ શરીર સાથે એવું જ કરે છે. તો ચાલો હવે આ વાતને ખાસ કરીને તમાકુના સંદર્ભમાં જોઈએ. કેવી રીતે એક સામાન્ય દેખાતી આદતની અંદર ભયંકર વિષ છુપાયેલું છે. પુસ્તક મુજબ તમાકુમાં મુખ્યત્વે 4 પ્રકારના ખતરનાક ઝેર હોય છે: નિકોટીન, કોલટાર, આર્સેનિક અને કાર્બન મોનોક્સાઇડ. આ દરેક તત્વ શરીરને બરબાદ કરવામાં પોતાનો ભાગ ભજવે છે. આની ઘાતકતાનો અંદાજ લગાવવો હોય તો બસ આટલું સમજી લો. શુદ્ધ નિકોટીનનું ફક્ત એક ટીપું, માત્ર એક ટીપું, એક સસલાને તરત જ મારી નાખવા માટે પૂરતું છે. કેટલું ખતરનાક હશે આ ઝેર! અને આની અસર કોઈ એક અંગ પૂરતી સીમિત નથી. આ તો આખા શરીર પર થતો એક બહુપક્ષીય હુમલો છે. ફેફસા, ગળું અને મોંનું કેન્સર તો સામાન્ય છે, પણ એ લોહી, પાચનતંત્ર અને આપણી જોવાની અને સૂંઘવાની શક્તિને પણ બરબાદ કરી નાખે છે. પણ સવાલ એ થાય છે કે આ આદત, આ વિદેશી ધુમાડો આપણા દેશમાં આવ્યો ક્યાંથી? ચાલો એના ઇતિહાસ પર એક નજર કરીએ. એક સમય હતો જ્યારે આપણો દેશ આર્યાવર્ત એક ઉમદા સંસ્કૃતિની ભૂમિ હતો. અહીંના લોકોનું જીવનસૂત્ર હતું સાદું જીવન અને ઉચ્ચ વિચાર. એવા શુદ્ધ વાતાવરણમાં માંસ, મદિરા કે ધૂમ્રપાન જેવી વસ્તુઓ માટે કોઈ સ્થાન જ નહોતું. પણ જુઓ સમય કેવી રીતે બદલાયો. પ્રાચીન કાળમાં જ્યાં ધૂમ્રપાનનું નામ નિશાન નહોતું, ત્યાં લગભગ 16મી સદીમાં એક પોર્ટુગીઝ મુલાકાતી દ્વારા આ ઝેરનો પ્રવેશ થયો. અને આજે આ વ્યસને શહેરોથી લઈને ગામડા અને જંગલો સુધી આખા દેશને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. તો ચાલો હવે એ જોઈએ કે આ પતન કેટલું વ્યાપક છે અને આ ધુમાડાના ગ્રહણે આપણા આધુનિક સમાજને કેવી રીતે ઘેરી લીધો છે. આપણું પ્રાચીન જ્ઞાન કેટલું સમૃદ્ધ હતું. ચરક સંહિતા જેવા ગ્રંથોમાં હજારો વર્ષો પહેલાં જ ચેતવણી આપવામાં આવી હતી કે જે પદાર્થ બુદ્ધિને ભ્રષ્ટ કરે એને જ માદક પદાર્થ કહેવાય. અને સૌથી દુઃખની વાત એ છે કે આ વ્યસન કોઈ ભેદભાવ નથી કરતું. એ ગરીબ મજૂર જે રોટલાના પૈસા તમાકુમાં વેડફે છે એને પણ પકડે છે, અને શિક્ષિત વર્ગને પણ જે આને ફેશન માને છે. યુવાનોથી લઈને મહિલાઓ સુધી કોઈ આમાંથી બાકાત નથી. પુસ્તકમાં એક બહુ સચોટ અને કડવી ઉપમા આપવામાં આવી છે કે વ્યસની માણસ જાણે ચાલતી ફરતી ફેક્ટરીની ચીમની જેવો બની જાય છે. એ પોતાના શ્વાસમાં તો ઝેર લે જ છે, પણ આસપાસના નિર્દોષ લોકોના શ્વાસમાં પણ ઝેર ભેળવે છે. ચાલો આપણે સૌ જાતને એક સીધો સવાલ પૂછીએ: શું આ આદત ક્યારેય કોઈની ભૂખ કે તરસ મટાડે છે? અને જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ છે: ના, બિલકુલ નહીં. એ કોઈ શારીરિક જરૂરિયાત નથી સંતોષતી. એ ફક્ત અને ફક્ત પોતાની જ તલપને સંતોષવા માટે કરવામાં આવે છે, જે તલપ પણ એણે પોતે જ ઊભી કરી છે. તો આ બધું જાણ્યા પછી શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું આત્મનિયંત્રણથી ફરી એક નવું જીવન શરૂ કરી શકાય છે? હા, ચોક્કસ. ચાલો જોઈએ એ માર્ગ કયો છે. મુક્તિનો માર્ગ 4 પગથિયાનો બનેલો છે. પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે સ્વીકાર કરવો. એ માનવું કે તમાકુ એક ઝેર છે. બીજું એ સમજવું કે આપણે આ વ્યસન પાછળ સ્વાસ્થ્ય, પૈસા અને માનસિક શાંતિની કેટલી મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. ત્રીજું, આપણા ગૌરવશાળી વારસાને યાદ કરવો, સાદું જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંતને ફરી અપનાવવો. અને ચોથું, આ બધું સમજીને શુદ્ધ જીવન જીવવાનો એક મક્કમ નિર્ણય લેવો. અને અંતે આ સમગ્ર ચર્ચાનો સાર એક જ વાક્યમાં છે: જીવનનો સાચો આનંદ, સાચું સુખ
સારા સ્વાસ્થ્ય અને સારા નરસાનો ભેદ પારખતી બુદ્ધિ એટલે કે વિવેકમાં રહેલો છે, કોઈ પણ પ્રકારના દુર્વ્યસનમાં નહીં. આ જ સાચા જીવનનો માર્ગ છે.